હનુમાનજી મહારાજ ઘુસમેશ્વર મહાદેવ કી જય, ત્રંબકેશ્વર મહાદેવ કી જય, રામેશ્વર મહાદેવ કી જય। ચાલો अपने देव की जय। ચાલો હવે આજે અમારે ત્રીજો દિવસ છે। કાલે નાસિક દર્શન કર્યા ઓમકારેશ્વર દાદાના, ત્રંબકેશ્વર દાદાના, હવે જઈશી ઘુસમેશ્વર બીજા જ્યોતિર્લિંગના દર્શન કરવા। આપણો વિડીયો બધા જોઈજો, કમેન્ટ કરજો, જય ઘુસમેશ્વર દાદામાં કમેન્ટમાં લખજો અને આમના આગળ વેચતા રહેજો અને તમને જેમ ટાઈમ મળશે વિડીયો બધાને બતાવતા રહેશું। બાય બાય, રાધે રાધે। हेलो भाई, અમે રસ્તામાં નીકળ્યા હતા, હાઈવે ઉપર વાળી એક જગ્યાએ સ્ટોપ કર્યો છે આગળ। हाँ भाभी होती है અંજીર વાળો ભાઈ આવ્યો છે, ये हाँ ये એ અંજીર છે। જોઈ કેવું લાગ્યું મુનાભાઈ, તમે ચાખ્યું? ના આપણે નથી હવે અંદર અમે ટેસ્ટ કરવા દીધું હોય તો સારું લાગે તો લેશું। રાખો જ બધા ये तुम्हारे कम नहीं खाए खाओगे जीरे का લેવાનું। आज काले मत ચલો બાય, જ્યોતિર્લિંગ ઘુસમેશ્વર મહાદેવના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ। બરાબર, આ પાર્કિંગ છે, અહીંયાથી પેદલ જવું પડશે। હા, ગાડી તમારે વ્યવસ્થિત અહીંયા પાર્કિંગ। ભક્તજનો બોલો ઘુસમેશ્વર મહાદેવ કી જય। તડકો એટલો છે ને, દાદાના દર્શન તો એમ ને ભાઈ, તડકો તો હોય જ ને। દેશ તો જો ભાઈ, આ મંદિરનો રસ્તો છે, બે બાજુ દુકાનો છે। આઘા નથી લો દાદા, દાદા બહુ દૂર નથી એમ રેડી જવાય। શેરડીના રસ, પુષ્પ જોઈજે હમું ભક્તજનો અરે રાયલા હવે તડકો લાગે હેલા। જો આ દાદાનો એન્ટ્રી ગેટ છે। ચાલો ભાઈ, દાદાના ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા ને એક ક્લાસ દર્શન। પણ અંદર જવા દેતા નતા એટલે કેમેરો નથી એલાઉ। હા, અંદર મોબાઈલ એલાઉડ નહોતો એટલે નહોતા લઈ ગયા। પછી આપણે ધુસમાં શું મહત્વ છે પછી નિરાતે હા, વાત કહીશ તમને બધાને। આ બજાર છે, જો બજાર બતાવી બજાર છે ફર્સ્ટ ક્લાસ છાયાવાળી। તો ગાઈસ, અત્યારે અમે ખાઈ છે આઈસ્ક્રીમ અને વેફર। અને મમ્મી પપ્પાના ચા પીવે। હાલો પપ્પા। ચાલો ભાઈ, જય મહાદેવ બધાને। હવે દાદાના દર્શન કરી લીધા છે, હવે જઈશું ઇલોરા ગુફા જોવા। તો આગળ બૈનારી જો મારી અહીંયા ચા પાણી પીવી છે। ચા કેવી હતી? દાદાના દર્શન થયા ફર્સ્ટ ક્લાસ દાદાના દર્શન કર્યા મસ્ત। કે હારા થયા ને? મસ્તભાઈ શું કરે? गुलवे બોલવે हल्दीराम चिप्स હા, એક જ છે। આગળ ગુફામાં જઈને બતાવી તમને ઇલોરાની। તો આ બની જાય મહાદેવ। શું ખાવ? કરો મોજ। બરાબર, મામાનો પાર્સલનો સ્ટોક થઈ ગયો હતો। હવે પાર્સલ સામુનાભાઈ બનાવે છે। હા, અજંતાની ગુફાએ ઇલોરા। અમારે ભાઈ ગુફામાં જઈએ માવા જેવું માવા એમાંનો મહાદેવે છૂટ આપી અમને માવા માવા ખાવાની છૂટ। બાકી બધું બીજું બધું બંધ, પણ માવા ખાવાનું। આ ઇલોરાની બજાર છે ભાઈ, જો આ આખી
ઇલોરાની ગુફા તરફ જવું છે. ઓલા લોકો પાછળ આવે હાલી. ચાલો ભાઈ અંદર અજંતા ઇલોરાની ટિકિટ જો મુનાલાલ બતા અમૃત મહોત્સવ આઝાદી એન્ટ્રી છે. એકદમ ફરી હો મારા બાપાનો છે અજંતા ઇલોરામાં આવ્યા વિશ્વની ધરોહર બતાવીશ. અને જો સામે ચાલુ થાય છે. હા મેં ઉપર છે અહીંયા ચાલુ થાય છે અને આ બધી ગાડીઓ છે અહીંયા અમારે અમે રાહ જોઈને બેઠા છે ઉપર. આવી ગઈ ગાડી એક ખાલી ઇલેક્ટ્રિક ગાડી રહી ગઈ. બબુઓ હે બબુઓ હાલો ઇલેક્ટ્રિક બસ. તમને આના આ ફરો હે ને ગરમી બહુ પણ આ ફરો હર કેવાય ઇલોરાની ગુફા એટલે હા આનંદ આવી ગયો. સાફ છે પણ બધું તો ન થાય ને. તો ભેગું ન થાય ને બસ કે કોની રાખડી બેન. જો ભાઈ આ છે અજંતા ઇલોરાની ગુફા. એન્ટર મહાદેવ આવું દેખાય છે. બોલો પુરાણું જો આવું બધું છે. અને આમ કરો ફ્રન્ટ કેમેરા કરો એક વસ્તુ કે આ કેમેરા કરો આપણી બાજુ. તમને હે ને ગેટની બહાર હે ને કઈ છે ટિકિટ માટે કે તમારે ગાડીમાં લઈ જઈ 1200 રૂપિયા 6 જણાના. બટ અહીંયા હે ને ગવર્મેન્ટની જોઈએ છે 40 રૂપીસ પર પર્સન હોય. આ જ ગાડી હોય આવી જ રીતના બેસાડે. 1200 રૂપિયા કેટલા જણાના? 6 જણા. 6 જણા. એટલે એવો નહીં બોરાવાર જ્યાં દેવાતા હોય ત્યાં દેવાય, જ્યાં ન દેવાતા હોય ત્યાં. જો ગાઈઝ અમારું ફર્સ્ટ સ્ટેશન આવી ગયું છે. તમને આખું દેખાડું એટલું બહુ મસ્ત છે ભાઈ. જો આ આખું અને આ જો ભાઈ સાહબ જોરદાર એકદમ આમ વર્લ્ડ હેરિટેજ છે. વર્લ્ડ લેવલ ઉપરનું હેરિટેજ છે ભાઈ. અને હાલો હવે જઈએ. આ શું છે નામ વાંચ્યું? ઔરંગાબાદ છે. જો આ હું તમને હે ને દેખાડી જ તમારી રીતે ઇંગ્લિશમાં ને એની રીતે વાંચીશ બધું. જો જો હાથી આ બધું બહુ જૂનું છે હો. આ બધું જો આ હે ને આવી રીતના બધું કેવની બધું છે તો હું તમને દેખાડી દઉં. જો એકદમ જો આ હે ને મંદિર જેવું લાગે છે કાંઈક હે ને. હા જો આમ જો મતલબ આર્કિટેક્ચર કેવું બનવાનું ભાઈ આમ એ ટાઈમમાં. આપણા ટાઈમમાં તો શું હોય. જો ગાઈસ પૂછે ને આર્કિટેક્ચર જો આ કોતરણી કેવી કહેવાય મતલબ શું જો એક સેકન્ડ મતલબ આ એક નથી ઘણા હે. બુદ્ધિસ્ટ છે ભગવાન છે આપણે ગોડ બુદ્ધા કરી હા એમ છે. મતલબ આ જે છે ને આ મેડિટેશન માટે એટલે મેડિટેશન પોસ્ચરમાં તું મતલબ આ એટલે કેટલું આમ જો આ ખવાઈ ગયું બધું. આ બધું જો ગાઈઝ કેવું મસ્ત લાગે. આ જો આ બીજું કહેવાય
અહીંયા ઘણી મતલબ એક જ જગ્યાએ ઘણું બધું છે જોવાલાયક. તો થોડીક સ્મેલ ઓ ભાઈ સાહેબ હે જો guys. આ એલોરા જે છે બુદ્ધ ભગવાનની છે જેને ન ખબર હોય કે આ તો આખું બુદ્ધ ભગવાનનું છે. આપણે આગળ આમ સીડી ને આ જો ભાઈ સાહેબ મતલબ કે આ એકદમ અંધારું. આ તો મેં ફ્લેશ લાઇટ ચાલુ છે એટલે તમને દેખાતું હોય છે થોડું સમજો. હા જો મતલબ કે સી ગાઈસ જો ઓલા લોકો તો આગળ આવ્યા છે. હું તો બ્લોગ માટે મારે ધીમે હાલ બધું તમને દેખાડ. સ્મેલ બહુ ખતરનાક આવે. નાક બંધ થઈ ગયું. તો હવે આપણે ઉપર સીડીએથી ઉપર જવાય છે કે શું લાગે તો એવું સારું. તો ત્યાં સીડીઓથી ઉપર જવાનું છે. હાય આમ છે ઘણા ઊંચા જો મતલબ જો કા મમ્મી બહુ એ વખતે 2 માળ બનાવાય છે એટલે તો પછી આજે સ્તંભ તો બધા એ જ ને થોડું જૂનું ઓછું રાખી દઉં. હા ખાલી જેટલું ઓછું થાય. જો હા તો જેવું જ લાગે કે નવું જ છે. જો ઘણું મોટો થાય છે કેમ કે જ્યાં એક જ સ્ટોપ હોય ને એમ જ મારે 15 મિનિટ થઈ જાય છે. જો મતલબ એટલે આ મંદિર જ લાગે છે. જો આ હવન કુંડ જેવું છે. મતલબ ઘણું બધું તો હવે એકદમ એટલે મતલબ આ બધા બુદ્ધ ભગવાન છે. બધા મેડિટેશનમાં બેઠા છે ને એ પોસ્ચરમાં. અને બુદ્ધ ભગવાન છે એટલે મેડિટેશન પોસ્ચરમાં જેમ હોય છે મૂર્તિ જે હોય છે એ. સારું ચાલો તો તમને પછી આગળ બતાવીશું. જો આ હે ને ઉપર કેવું મસ્ત ફ્લાવરથી એ ટાઈમે ઝુમર આપણે જે લગાવીને એ નથી એમની એવી રીતના હે ને પથ્થરમાં છે એમને હે ને શેપ આપ્યો. વિચાર કરો આપણે અત્યારે એ લોકો પથ્થરમાં એમ કરતા. જો એક તમને દેખાડો આ કેટલું હે ને કે અંધારામાં કાંઈ દેખાતું નથી. જો આ 2 હાથી મેં કેવું એકદમ પરફેક્શનથી કર્યું. જો હા હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.